હું અર્પણ પટેલ સ્વાગત કરું છું તમારું ક્રેક ધ બુક યુટ્યુબ ચેનલમાં. આજનો આપણો ટોપિક છે પરિભ્રમણીય સમમિતિ. પરિભ્રમણ સમમિતિ આપણને ખબર છે કે જો કોઈ આકારને તેને કેન્દ્રની ફરતે ફેરવવામાં આવે અને જ્યારે તે પોતાના મૂળ સ્થિતિ જેવી જ દેખાય ત્યારે આપણે કહીએ છીએ કે એનામાં પરિભ્રમણીય સમમિતિ રહેલી છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ્સ ગો. તમે અત્યારે હાલે સ્ક્રીન પર જોઈ શકો છો કે મારા પાસે એક લંબચોરસ અહીં છે. આ લંબચોરસને હું આ સ્લાઇડરની મદદથી નાનું મોટું લંબાઈ અને પહોળાઈ આપીને એને લાંબુ અને મોટું હું કરી શકું છું. બાજુમાં અહીંયા ખૂણાની એટલે કે આપણે જે કોણ છે એને વધારવા માટે એક સ્લાઇડર બનાવ્યું છે જેનું એ નામ આપ્યું છે. આપણને ખબર છે કે એક પૂરેપૂરું ચક્ર 360 ડિગ્રીનું હોય છે. એટલે તમે જોઈ શકો છો કે 0 થી લઈને 60 સુધીનું અહીંયા આપણે એક સ્લાઇડર બનાવ્યું છે. હવે આપણે જોઈશું કે આ જે લંબચોરસ છે તેને આપણે પૂરેપૂરું એક પરિભ્રમણ કરાવીએ તો એક પરિભ્રમણ પૂરું કરતા આ જે આપણી લંબચોરસની જે આકૃતિ છે એ કેટલી વખત બંધ બેસતી આવે છે. તો આપણે શરૂ કરીએ. અત્યારે 0 ડિગ્રી પર છે. અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક ચોકડી કરેલી છે આપણે લાલ રંગની. જ્યારે જે આ આખું પરિભ્રમણ કરીને ફરી પાછી આ સ્થિતિએ આવે એટલે આપણે સમજી જશું કે એક પરિભ્રમણ પૂર્ણ થાય છે. ચાલો આપણે આગળ વધાવીએ. જોઈ શકો છો તમે અત્યારે આપણી જે આકૃતિ છે એને આપણે જ્યારે 180 ડિગ્રીનું આપણે રોટેશન કરાવ્યું ત્યારે એ બેઠી આપણી જે આકૃતિ હતી એના ઉપર બંધ બેસતી આવી જાય છે. હજુ આપણે આગળ જવા દઈએ. જોઈ શકો છો કે આપણે જે ક્રોસનું જે ચિહ્ન છે તે ફરી પોતાના મૂળ સ્થાને આવી ગયું છે અને હવે આપણે જુઓ કે આકૃતિ ફરી આપણી મૂળ આકૃતિ ઉપર બંધ બેસતી આવી ગઈ છે અને અત્યારે આપણો ખૂણો છે 360નો. એટલે આપણે જોયું કે જ્યારે આપણે એક વખત આપણે જે પૂરેપૂરું એક રોટેશન કરાવ્યું તો પૂરેપૂરા રોટેશનમાં આપણને 2 વાર આપણી જે આકૃતિ છે એ મૂળ આકૃતિ ઉપર બંધ બેસતી આવે છે. એના માટે આ આકૃતિની જો આપણે લંબચોરસની વાત કરીએ તો લંબચોરસમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ આપણો થશે 2. અને હવે આપણે જોઈએ કે કયા કયા ખૂણાએ આકૃતિ બંધ બેસતી આવતી હતી. તો આપણે જોઈએ તો જુઓ, પહેલી વખત આપણે રોટેશન કરાવ્યું તો 180ના ખૂણાએ એ આપણી આકૃતિ બંધ બેસતી આવતી હતી. ત્યાર પછી આપણે જોયું કે એક પૂરેપૂરું રોટેશન કરાવતી વખતે 360 ખૂણે જ્યારે આપણે રોટેશન કરાવ્યું ત્યારે આપણી આકૃતિ મૂળ આકૃતિને બંધ બેસતી આવે છે. હવે તમે જોઈ શકો છો કે બીજું એક સિમ્યુલેશન તૈયાર કર્યું છે જે નિયમિત બહુકોણ માટે પરિભ્રમણીય સમમિતિ સમજવા માટે આપણને મદદ કરશે. અહીંયા 2 ચેકબોક્સ તમે જોઈ શકો છો. ચેકબોક્સને અનચેક કરી દેશું તો તમને અત્યારે એનો જવાબ તમને જોવા મળશે નહીં. અહીં આપણે જે સમબાજુ ત્રિકોણ છે એને આપણે પરિભ્રમણ કરાવીને આપણે એમની પરિભ્રમણ સમમિતિ કેટલી થશે અને પરિભ્રમણ કોણ કેટલો થશે એ જાણવા આપણે પ્રયત્ન કરીશું. તો આગળ જોયું એ પ્રમાણે આપણે એમને રોટેશન કરાવશું. રોટેશન કરતાં જણાય છે કે હવે આપણી આકૃતિ બંધ બેસતી આવી ગઈ છે. ત્યારે આપણે જોઈએ છે કે કોણ કેટલો છે આપણો, તો 120°નો ખૂણો આપણને મળે છે. હજુ આપણે આગળ વધીએ. હવે જોઈ શકો છો કે 240°ના ખૂણે પણ આકૃતિ બંધ બેસતી આવી ગઈ છે. ફરી આગળ વધીએ. એક સંપૂર્ણ પરિભ્રમણ પૂર્ણ કરતાં 360 ડિગ્રીએ પણ આપણી આકૃતિ બંધ બેસતી આવી ગઈ છે. તો આપણે એક પૂરેપૂરું રોટેશન કરાવ્યું તો આપણે 3 વખત આપણી આકૃતિ બંધ બેસતી આવી ગઈ છે. માટે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ આપણો અહીં 3 થાય છે અને પરિભ્રમણીય કોણ આપણો 120 ડિગ્રીનો થાય છે.
અહીંયા જે સ્લાઇડર ચેન્જ કરતાં તમે જેમ જેમ વધાવતા જશો તેમ તેમ તમારા એનની સંખ્યા પ્રમાણે તમારો નિયમિત બહુકોણ બદલાતો જશે. હવે આપણે 5 બાજુઓવાળો પંચકોણ નિયમિત પંચકોણમાં પરિભ્રમણીય સમિતિનો ક્રમ અને પરિભ્રમણીય કોણ જાણવા માટે પ્રયત્ન કરીએ. તો આપણે એને એક રોટેશન આપણે 360 ડિગ્રીનું પૂર્ણ કરાવવાનું છે. તો આપણે જોતા જઈએ. હવે જેમ જેમ આપણે એને રોટેશન કરાવશું તો આપણે જોતા જઈશું કે કેટલી વાર આપણી આકૃતિ બંધ બેસતી આવે છે મૂળ આકૃતિને. એક વખત, ફરી આગળ વધીએ, 2, ફરી આગળ વધીએ, 3, 4 અને એક સંપૂર્ણ રોટેશન કરતાં આપણી આકૃતિ કુલ 5 વખત બંધ બેસતી આવે છે. માટે આપણે કહી શકીએ કે આપણા નિયમિત પંચકોણ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ આપણે અહીં 5 થાય છે અને પરિભ્રમણીય કોણ આપણો 72 અંશનો થાય છે. આ તમામ સિમ્યુલેશન્સની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, જ્યાંથી તમે એનો સીધો ઉપયોગ કરી શકો છો. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વધારેમાં વધારે શિક્ષકો સુધી આ વિડીયોને શેર કરજો અને આવા જ ટેકનિકલ વિડીયો માટે અમારી આ ક્રેક ધ બુક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.